સુરત શહેરમાં આવતીકાલથી 9મી મે સુધી વીજળીના કડાકા ભડાકા અને 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતમાં 7 થી 8 મે દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની સંભાવના છે। રવિવારે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। વરસાદની સિસ્ટમ મજબૂત હોવાથી ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ સુધીની ચેતવણી સાથે નાગરિકોની સુરક્ષા સલામતી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। શહેરીજનોને ગરમીથી રાહત મળશે। રવિવારે વધુ 1 ડિગ્રી મહત્તમ તાપમાન ગગડીને 33 ડિગ્રી નજીક પહોંચ્યું હતું। આગામી 3 થી 4 દિવસ મહત્તમ તાપમાન 30 થી 34 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। તે દરમિયાન શું તકેદારી રાખવી તો કે સુરક્ષિત સ્થળે રહેવું, ટ્રાવેલિંગ કરવાનું ટાળવું, ઘરમાં રહેવું, બારી બારણા બંધ રાખવા। શું છે આગાહી? સતત 5 દિવસ સુધી વધુ પવન હશે તો તેની શું અસર થઈ શકે છે તો કે ઝાડ પડવાના બનાવો, પાવર કાપની સંભાવના, હોર્ડિંગ્સ બેનરો પડવાના બનાવો। સોમવારે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। મંગળવારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। બુધવારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ગુરુવારે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની ઝડપ 70 થી 80 કિલોમીટરની પ્રતિ કલાકની રહેશે અને શુક્રવારે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે।